મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર એક પક્ષી તીર્થ તરીકે ખ્યાતનામ થવા જઈ રહી છે. અમે 2014ની અંદર ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના સંગતમાં પહેલીવાર અહીંના જલપાવિત વિસ્તારની મોકરસાગરની ગણતરી કરેલી હતી. ત્યાર પછી અહીંના જે સ્થાનિક પક્ષી નિરીક્ષકો છે એ અને મોકરસાગર વેટલેન્ડ કમિટી પ્રયત્નો કરતા હતા અને ગણતરી કરતા હતા. પણ 2022થી આપણે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે અને પ્રમાણમાં મોટી સંખ્યામાં પક્ષી નિરીક્ષકોની મદદથી આપણે આ ગણતરી હાથ ધરીએ છીએ. એટલે ગણતરી એટલે પક્ષી અંદાજ. પક્ષીઓની જગ્યા જ્યારે ખૂબ વિપુલ હોય તો એને પોપ્યુલેશન એસ્ટિમેશન જ કહેવું પડે. અને માત્ર પોરબંદરનું પક્ષી અભયારણ્ય, પોરબંદરનું પક્ષી અભયારણ્ય, છાયારણ અને જે ગોસાબારા મોકરસાગર વેટલેન્ડ કહીએ જે લગભગ 9600 હેક્ટર કરતાં પણ વધુ વિસ્તાર છે, એ મેઢા ક્રીક, અમીપુર ડેમ, કુછડી જવાર અને બરડાસાગર, આ બધા વિસ્તારના આપણે પક્ષી ગણતરી હાથ ધરતા હોઈએ છીએ. આ વર્ષે બહુ બહોળી સંખ્યામાં પક્ષી નિરીક્ષણનો પ્રતિસાદ મળ્યો છે અને આપણી પાસે 100 કરતાં વધુ પક્ષી નિરીક્ષકો આવ્યા છે. કુલ 26 ટીમો આ બધા વિસ્તારમાં ગણતરીનું કાર્ય કરી રહી છે. એ ગણતરીની પદ્ધતિ જે છે એ વેટલેન્ડ ઇન્ટરનેશનલ અથવા એશિયન વોટરફોલ કાઉન્ટ્સ જે કહીએ એની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. અને આ બધા આંકડા જે છે એ સીધા ઈ-બર્ડ એપ ઉપર જ તે લોડ કરવામાં આવે. એટલે ઈ-બર્ડ એપ ઉપર એ સંપૂર્ણપણે ટ્રાન્સપરન્સી જળવાય છે. કોણે શું જોયું છે, ક્યાં જોયું છે, કેટલા વિસ્તારમાં જોયું છે. ઈ-બર્ડ એપ ઉપર જ્યારે ગણતરી કરવા જશે તો એ જે વિસ્તારમાંથી ચાલ્યા છે એનો આખો નકશો પણ બની જશે. એટલે બહુ વધારે આપણને ચોક્કસપણે માહિતી મળી શકે. જ્યારે સતત લાંબા ગાળાના પરીક્ષણો કરવામાં આવે, આ રીતે જ્યારે મોનિટરિંગ કરવામાં આવે તો આપણને ઋતુ પરિવર્તનો, ક્લાઇમેટ ચેન્જ જે કહીએ એ, કે બીજા કોઈ ભૂ ઉપયોગના બદલાવો, કે ખેતીના પાકના બદલાવો થયા, કે બીજા કયા પરિબળો આ પક્ષીઓની સંખ્યાને અસર કરે છે એ પણ આપણે જાણી શકીએ છીએ. આજરોજ ગણતરીના કાર્યક્રમનો પ્રારંભ આપણા રાજ્યના આદરણીય વનમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડ સાહેબે કરાવ્યો. અને તેઓએ કહ્યું કે એક તો આનંદની વાત એ છે કે ગુજરાતમાં 5મી રામસર સાઇટ એટલે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સની થઈ. અને તેઓએ એમ પણ જણાવ્યું કે આપણો ગોસાબારા મોકરસાગર વેટલેન્ડનો વિસ્તાર પણ ટૂંક સમયમાં તે કદાચ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ જશે. એના ડેટા સબમિટ થઈ ગયા છે, વિગતો સબમિટ થઈ ગઈ છે. માત્ર રામસર ઓર્ગેનાઇઝેશને એની માન્યતા આપવાની રહે છે એને ચકાસણી કરીને. પોરબંદરની અંદર આપણે ભૂતકાળની અંદર સૌથી વધુ 9 લાખ જેટલા પક્ષીઓ નોંધાયા હતા 2024ની અંદર. 25માં થોડોક આંકડો ઓછો હતો, કારણ કે કયા કયા વિસ્તારમાં છે એની પર. આ વર્ષે પરિસ્થિતિ એવી છે કે પાછોતરો વરસાદ થયો છે તો મોટું રણ અને નાના રણમાં મોટી સંખ્યામાં ફ્લેમિંગો છે. તો આ વિસ્તારમાં આ વખતે આપણને ફ્લેમિંગો અને કૂંચ ઓછા જોવા મળી રહ્યા છે. પણ સાચો આંકડો તો જ્યારે પક્ષી નિરીક્ષકો નિરીક્ષણ કરીને આવશે ત્યારે જ આપણે જાણી શકીશું. પણ એક વસ્તુ ચોક્કસ છે કે પોરબંદર આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતનામ થવા જઈ રહ્યું છે, માત્ર પક્ષી નિરીક્ષણના ક્ષેત્રે. અને પક્ષી સૃષ્ટિ, એની વિપુલતા, વૈવિધતા અને વિશાળતાની દ્રષ્ટિએ એ ખ્યાતનામ થવા જઈ રહ્યું છે. અને એને સાથે સાથે એ રોજગારીની તકો પણ નવી ઊભી કરશે. અહીંના કેટલાક લોકો, અમે ગાઈડના ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા, તો એ ગાઈડ તરીકે પણ પોતાને રોજગાર અપનાવી અને તેઓ કમાણી કરી રહ્યા છે. લગભગ બધાને જાણ છે કે થોડાક સમય પહેલાં જ તે રાજ્ય સરકારે મોકરસાગરની અંદર પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે અંદાજિત 186 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યો છે. એનું કામ પણ શરૂ થઈ ગયું છે, જેથી દ્વારકા અને સોમનાથ જતા રસ્તામાં આવતા સ્થળો ઉપર લોકો થોડો સમય રોકાઈ શકે અને પક્ષીઓ વિશે જાણકારી મેળવી શકે.